છોટાઉદેપુર ખાતે આવેલ SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 યોજાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા દર વર્ષે બહેનોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ થકી બહેનોને વિકસવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આજરોજ સવારે 11 કલાકે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા SF હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 યોજાઈ હતી. ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024માં છોટાઉદેપુર જિલ્લાની 8 જેટલી વિવિધ ટુકડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, GRD કમાન્ડર લીલાબેન રાઠવા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરીના દીપિકાબેન રાણા, SF હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, DO આનંદ પરમાર, DPO જસવંત પરમાર, સ્પર્ધામાં ભાગ લેનાર ગરબા ટીમના મેનેજરો અને વિદ્યાર્થીઓ, બહેનો અને શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુરની ઐતિહાસિક સમી SF હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના સેવા, યુવક અને સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા રાસ ગરબા સ્પર્ધા 2024 યોજવામાં આવી છે. આ સ્પર્ધાની અંદર અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ સાથે અને સૌ આગેવાનો સાથે અમે આજે અહીં હાજરી આપી છે. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે. એટલે આ જિલ્લાના જે સ્પર્ધામાં રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનારી સ્કૂલો, સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારી શારદીય નવરાત્રિ માટે પણ આ જિલ્લા સહિત રાજ્યના સૌ ખેલૈયા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારી નવરાત્રિ, આવનારી દિવાળી ખૂબ સારી રીતે જાય એવી ઈશ્વરની પ્રાર્થના સાથે આપનો ખૂબ આભાર. ભારત માતા કી જય. સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.